હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? તમારી વાર્ષિક પરીક્ષા આવનારી જે છે બરાબર, એના માટે તમે જોરોશોરોથી તૈયારી કરી રહ્યા હશો બરાબર, એવી મને આશા છે બરાબર. ઓકે, વિષય ગણિત અને વિષય વિજ્ઞાનમાં જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય બરાબર, એમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. ઓકે, ચલો હવે મારી ચેનલમાં તમારું સ્વાગત કરી લઉં. ઓકે, તો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 6. ઓકે, એનો પહેલો પ્રશ્ન શું છે તો કે મૃદુતક પેશી કોને કહે છે, તેના લક્ષણો અને પ્રકાર સમજાવો. તો જોઈ લઈએ, ચાલો મૃદુતક પેશી જે છે એ કોને કહેવામાં આવે છે તો કે લખીએ આપણે અહીંયા એનો પહેલો મુદ્દો. સૌથી પહેલાં શું કીધું છે, એની વ્યાખ્યા લખીશું કે મૃદુતક પેશી કોને કહેવાય. વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, તેને મૃદુતક પેશી કહે છે બરાબર. તેને શું કહેવાય? મૃદુતક પેશી કહે છે. તેના લક્ષણો અને પ્રકાર સમજાવો. સૌથી પહેલા આપણે લખીએ તેના લક્ષણો. ચલો, લક્ષણોમાં શું લખશું પહેલા તો આપણે તે કેવા કોષો છે તો કે તે જીવંત કોષો છે. કેવા છે? તે જીવંત કોષો છે. પછી બીજું લખીએ આપણે પાતળી કોષ દિવાળવાળા સરળ કોષો છે, તો લખીએ કે પાતળી કોષ દિવાલ ધરાવે છે. બીજું લખીએ કે કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોય, તો લખીએ કે તે શિથિલ ગોઠવણી ધરાવતા કોષો હોવાથી તેમની વચ્ચે અવકાશ જોવા મળશે. શું જોવા મળશે? તેમની વચ્ચે અવકાશ જોવા મળે છે. એની પછી આપણને કીધું છે કે તેના પ્રકાર, તો લખીએ ચલો તેના. તો કે આપણને બે પ્રકારોના જોવા મળે છે બરાબર, એક હરિત કણોતક અને વાયુતક. તો પહેલા આપણે હરિત કણોતક માટે લખીએ. કેમ હરિત કણોતક તરીકે ઓળખવામાં આવે છે તો કે મૃદુતક કોષો હરિત દ્રવ્ય યુક્ત હરિત કણ ધરાવે છે. તેથી તેને હરિત કણોતક કહે છે. અને તે હવે હરિત કણોતક છે એટલે સામાન્ય વાત છે. શું કાર્ય કરતા હશે તો કે તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. ચલો, હજી એક પ્રકાર એનો છે વાયુતક પેશી, અથવા હા એમ જ તે બરાબર. તો લખીએ આ પ્રકારની
મૃદુતક પેશી કે જેમાં મોટા હવા કોટરો આવેલા હોય તેને વાયુતક પેશી કહે છે. વાયુતક પેશી કહે છે અને તે જલીય વનસ્પતિને તરવા કે તારક બળ આપે છે. તો લખીએ કે તે જલીય વનસ્પતિને તારક બળ આપે છે. તો આ થઈ ગઈ મૃદુતક પેશી. 3 માર્કમાં તમારે આ રીતે લખવાનું રહેશે કે વનસ્પતિમાં કોષોના થોડાક સ્વરૂપે આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે તેને મૃદુતક પેશી કહેવામાં આવે છે. અને યાદ રાખજો કે મૃદુતક પેશીના કોષો કેવા હોય? જીવંત હોય, પાતળી કોષ દિવાલ ધરાવે છે, તેમાં શિથિલંગ ગોઠવણી હોવાથી તેમાં શું જોવા મળે છે? અવકાશ જોવા મળે છે. અને પછી એના 2 પ્રકાર આ રીતે લખી શકાય: હરિત દ્રવ્ય પેશી અથવા હરિત કણોતક પેશી. બરાબર, હરિત કણોતક પેશી તમે પણ એને કહી શકો છો. અને બીજી છે વાયુતક પેશી. કેમ એવું નામ પાડવામાં આવ્યું છે? તો કે આ જે છે શું ધરાવે છે? હરિત કણ ધરાવે છે. તે હરિત કણોતક પેશી અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. આ જે છે એ વાયુતક પેશી. કેમ? તો કે ઈ જે છે એ મોટા એમાં હવા કોટરો આવેલા હોય છે કે જે જલીય વનસ્પતિને તારક બળ આપે છે તરવા માટે. એની પછી પ્રશ્ન નંબર 2. બરાબર, એમાં પ્રશ્ન નંબર 2 શું કીધું? જો દ્રઢોતક પેશી. દ્રઢોતક પેશીની રચના અને તેનું કાર્ય આપણે જણાવવાનું છે. લખીએ ચાલો દ્રઢોતક પેશી વિશે. હવે નામમાં જ આપણને જોવા મળે કે દ્રઢોતક પેશી જે છે બરાબર એ કેવી છે? તો કે એ જે છે એ મજબૂતાઈ ધરાવતી પેશી હશે. બરાબર, આપણને એના નામમાં જોવા મળે છે. લખીએ ચાલો દ્રઢોતક પેશી વિશે. સૌથી પહેલાં આપણી રચના લખીશું. આપણને રચના પૂછી છે ને એટલા માટે આપણે સૌથી પહેલાં લખીએ એની રચના. દ્રઢોતક પેશી લાંબા અને સાંકડા કોષો ધરાવે છે. એના કોષો કેવા હોય છે? તો કે લાંબા અને સાંકડા હોય. પછી કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. આપણે એની રચના લખીશું હજી. પછી કોષોની દિવાલ જાડી હોય છે. કોષોની દિવાલ કેવી હોય? જાડી હોય. કોષો વચ્ચે જો મૃદુતક પેશીમાં અવકાશ હતો તો કે હા, એમાં અવકાશ જોવા મળતો હતો. કેમ? તો કે એના કોષોની ગોઠવણી કેવી હતી? શિથિલન ધરાવતી હતી. દ્રઢોતક પેશી છે કેવું છે? મજબૂત છે. તમને ખબર છે ઘન પદાર્થ ઘણું જ મજબૂત છે. કેમ? તો કે એના જે કણો છે એ કેવા છે? પડખે પડખે. જો આ રીતે હું દર્શાવું, આ રીતે પડખે પડખે મજબૂતાઈ જકડાઈથી જોડાયેલા છે. બરાબર, એના કારણે શું છે? મજબૂતાઈ ધરાવે છે. દ્રઢોતક પેશી જે છે એ શું છે? મજબૂતાઈનો ગુણધર્મ આપે છે. તો એમાં પણ કણો કેવા હશે? આમ જકડાઈને જોડાયેલા છે. તો કે એમાં આપણને અવકાશ જોવા મળે નહીં. એટલા માટે લખીએ કે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી.
અને એમાં કોષો કેવા હોય છે? મૃત હશે. કેવા? જો મૃદુતકમાં કેવા હતા? જીવંત હતા. ને દ્રઢોતકમાં કેવા છે? મૃત છે. કેમ? તો કે મજબૂતાઈ આપે છે એટલા માટે. એવી રીતે તમે યાદ રાખી શકો છો. કોષો મૃત હોય છે. હવે આપણે શું લખવાનું છે? તેનું કાર્ય. રચના અહીંયા પૂરી થઈ ગઈ, બરાબર. હવે આપણે લખીએ તેનું કાર્ય. શું હશે તેનું કાર્ય? વિચારો જોઈએ. જેને આવડે મને કમેન્ટ કરીને જણાવો કે દ્રઢોતક પેશીનું કાર્ય શું હશે. લખીએ કે વનસ્પતિના ભાગોને દ્રઢતા એટલે કે મજબૂતાઈ એટલે કે સખતાઈ અને મજબૂતાઈ આપે છે. જો આવ્યું ને, મેં કીધું તું ઈ જ કાર્ય આવ્યું ને. ચલો, એની પછી છે જલવાહક પેશી. જલવાહક પેશીની રચના અને તેના કાર્ય વર્ણવો. ઓકે, ચલો લખીએ. સૌથી પહેલા રચના પહેલા આપણે જણાવી દઈએ એની. ચલો, એની રચના. જલવાહક પેશી જે હોય, બરાબર, આપણને ખબર છે કે એમાં 4 ઘટકો હાજર રહેલા હોય છે, બરાબર. જલવાહક પેશી અને અન્નવાહક પેશી બંનેમાં. પેશીની રચના અને કાર્ય લખીએ. જલવાહક પેશી ના બંધારણમાં 4 ઘટકો રહેલા છે. કયા કયા છે એ લખીએ આપણે. જો પેલું છે, સાવ સેલા જો યાદ આવી જાય એવા છે, અઘરા નથી કે જલવાહિનીકી. બીજું લખીએ જલવાહિની. પછી ત્રીજું છે જલવાહક મૃદુતક. અને ચોથું છે, ખાસ યાદ રાખજો તમે આ 4 જલવાહક તંતુ. ખાસ 4 યાદ રાખજો. જલવાહક પેશી છે ને 4 ઘટકો છે. 2 માર્કમાં પણ આપણને પૂછાઈ શકે અથવા 1 માર્કમાં પણ પૂછાઈ શકે છે, બરાબર. ઓકે, આગળ લખીએ. જલવાહિનીકી અને જલવાહિની ની સંરચના જાલિકાકાર હોય છે અને કોષોની કોષ દિવાલ જાડી હોય છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઉધ્વ તરફ, હું તમને સમજાવું ઉધ્વ તરફ કઈ રીતે, ઉધ્વ તરફ સ્થળાંતર કરે છે. જો રચના અને કાર્ય બે એક સાથે આવતું જઈશું, કેમ કે એનું કાર્ય લખી નાખ્યું. જો કે આ એનું કાર્ય છે કે આ એકમો પાણી અને ખનિજ દ્રવ્યોનું. કયા એકમો? જલવાહિનીકી અને જલવાહિની, બરાબર. જો 4 એકમો છે ને, એમાંથી જલવાહિનીકી અને જલવાહિની સંરચના જાલિકાકાર હોય છે અને કોષોની કોષ દિવાલ જાડી હોય છે. આ એકમો શું કરે છે? તો કે પાણી અને ખનિજ ક્ષારોનું ઉધ્વ દિશામાં, એટલે છોડ આપણે વાવ્યો છે, બરાબર, તો એ જે પાણી જે છે ક્યાં જવાનું? નીચે તરફ જવાનું, બરાબર ને. આપણે સોરી, 1 મિનિટ,
પાણી ઉપર તરફ જશે, સોરી આપણે છોડ વાવ્યો છે બરાબર, આ રીતે તેના મૂળ જે છે ને પાણીનું શોષણ કરે છે અને કઈ બાજુ મોકલે છે? ઉપર તરફ મોકલે છે. ક્યાં મોકલે છે? ઉધ્વ દિશામાં મોકલે છે. એટલા માટે શું કીધું? ઉધ્વ તરફ. અને જો અન્નવાહિની હોત ને તો શું થતું કે બંને દિશામાં આવે, કેમ કે ખોરાકની તો નીચે જરૂર પડે છે ને ઉપર પણ જરૂર પડે છે, એટલા માટે બરાબર. જલવાહિનીકી અને જલવાહિની હોય તો માત્ર ઉધ્વ દિશામાં આવશે. ખાસ તમે ધ્યાન રાખજો, કન્ફ્યુઝ થતા નહીં. હાલો, આ બંનેના રચના અને કાર્ય આવી ગઈ. હવે બીજું શું બાકી રહ્યું? જલવાહક વૃદ્ધ. એ કેવું ઘટક છે? જીવંત. આપણે લખીએ જીવંત ઘટક છે. કેવું ઘટક છે? જીવંત. લખીએ જલવાહક મૃદુતક એકમાત્ર જીવંત ઘટક છે. આ ખાસ ધ્યાન રાખજો. મોસ્ટ આઈએમપી છે કે જલવાહક પેશીનો કયો એકમાત્ર ઘટક જે છે એ જીવંત છે? તો કે જલવાહક મૃદુતક. ખાસ યાદ રાખજો બરાબર. તેનું કાર્ય જોઈ લઈએ કે ખોરાકનો સંગ્રહ કરવાનો. એનું કાર્ય શું છે? ખોરાકનો સંગ્રહ કરે છે. અને છેલ્લું છે જલવાહક તંતુઓ. મુખ્યત્વે મજબૂતાઈ અને આધારોતકના કાર્યમાં મદદરૂપ છે. જો 4 ઘટકો છે: જલવાહિની, જલવાહિનીકી, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ. અહીંયા મારાથી 2 વાર જલવાહિની લખાઈ ગયું છે, તો તમે લખજો. અહીંયા પહેલું લખજો જલવાહિની અને બીજું લખજો જલવાહિનીકી બરાબર. પછી જો એના રચના આપણે દર્શાવી અને બધા જે છે એના કાર્ય પણ આપણે દર્શાવી દીધા બરાબર. એટલે ખાસ કરીને જોઈ લેજો. મૃદુતક શબ્દ આવે એટલે યાદ રાખી લેવાનું કે જલવાહક મૃદુતક તો કે ખોરાકનો સંગ્રહ કરે, જલવાહક તંતુ તો કે આધાર અને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે, જલવાહિની કે અને જલવાહિની તો કે પાણી અને ખનિજ ક્ષારનું ઉધ્વ દિશા તરફ સ્થળાંતર કરશે. આ એની રચના અને કાર્ય થઈ ગયું. એના પછી પ્રશ્ન નંબર કયો છે? 4. ચલો પ્રશ્ન નંબર 4 જોઈએ. એમાં આપણને શું કીધું છે? રેખિત અને અરેખિત સ્નાયુઓના તફાવત. સાવ સહેલા છે, જો કંઈ મુશ્કેલ છે નહીં બરાબર. લખીએ હાલો. પહેલો તફાવત લખીએ. રેખિત સ્નાયુઓ છે કેવા છે? ઐચ્છિક સ્નાયુ પેશી છે. કેવી છે? તે ઐચ્છિક સ્નાયુ પેશી છે કે પોતાની ઇજાજતથી કાર્ય કરી શકે બરાબર. આપણે કેવી એમ થાય. અરેખિત સ્નાયુમાં શું હોય? આપણે કેવી એમ ન થાય. આંખોના પલકારા તો કે આપણને ખબર ન હોય ક્યારે આપણે આંખોના પલકારામાં ઝબકાવીએ છીએ બરાબર. એ આપોઆપ થતું રહે છે બરાબર. આપણે એમાં ના પાડવી તો હાલે નહીં. પછી હૃદયના ધબકારા છે તો કે આપણને ખબર નથી રહેતી કે 1 મિનિટમાં હૃદય કેટલી વખત ધબક 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 થતું હોય છે બરાબર. તો એ આપણે એની રીતે કાર્ય કર્યા કરે છે. આપણે એને ગણતા પણ નથી બરાબર કે કેટલા ધબકારા આપણે લઈએ છીએ. તો એની રીતે એ સતત શરૂ રહે છે બરાબર. ને આપણે આપણું કાર્ય કર્યા કરીએ છીએ બરાબર. એટલે એ કેવું છે? અરેખિત સ્નાયુ છે બરાબર. એ પોતાની રીતે એનું કાર્ય વ્યવસ્થિત કરે છે. ઐચ્છિક સ્નાયુ એટલે શું? તો હું લખું છું બરાબર, તો મારે લખવું હોય તો લખું, તો નહીં તો નોય લખું. હું હાથને ના પાડતો નથી લખું, તો હાથ ન લખે. એ કેવા? તો કે ઐચ્છિક સ્નાયુ કે જે તમારી આજ્ઞાનું પાલન કરે છે, તમારા નિયમન પર આધાર રાખે છે બરાબર. તમે કહો એમ થાય છે. પણ અરેખિતમાં એવું હોય નહીં. તમે હૃદયને એમ કહો નથી ધબકવું તો એવું હાલે નહીં. રુધિરનું પરિવહન છે બરાબર. તો રુધિરનું પરિવહન આપણે એમ કહી દઈએ કે હાલ ભાઈ તારે રુધિરનું પરિવહન નથી કરવાનું શરીરમાં, તો એવું હાલે નહીં બરાબર. એવા સ્નાયુઓને શું કહેવાય? અરેખિત સ્નાયુઓ કહેવાય કે જેનું નિયમન આપણે ખુદ કરતા નથી. એ આપમેળે સરસથી જે પોતાનું કાર્ય વ્યવસ્થિત કર્યા કરે છે. તો લખીએ આમાં પહેલો મુદ્દો તે અનૈચ્છિક. જો શબ્દમાં જ એનું વ્યાખ્યા અનૈચ્છિક એટલે આપણી ઈચ્છા વગર, આપણને ખબર પણ ન હોય અને વ્યવસ્થિત રીતે કાર્ય થતું હોય છે. પછી બીજો મુદ્દો લખીએ. તેના
સ્નાયુતંતુ બહુકોષ કેન્દ્રીય હોય છે. એક લાઈન કરી દઈએ એટલે આપણે મિક્સ ન થઈ જાય. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ બાજુ લખીએ. આ બહુ કેન્દ્રીય હોય તો સ્વાભાવિક વાત છે એક કેન્દ્રીય જોઈએ. તેના સ્નાયુતંતુ એક કોષ કેન્દ્રીય હોય છે. ત્રીજો મુદ્દો લખીએ. હાડકા સાથે ચોટેલા હોવાથી તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે. તો આ બાજુ લખીએ કે તેને સરળ સ્નાયુ પેશી પણ કહે છે. ચોથો મુદ્દો છે તેમાં ક્રમશઃ રીતે ગોઠવાયેલા ઘેરા અને ઘેરા બિંબ શાખા બિંબ જોવા મળે છે. તો આમાં લખીએ કે તેમાં જોવા મળતા નથી. તેમાં ઘેરા બિંબ અને શાખા બિંબ જોવા મળતા નથી. પાંચમો મુદ્દો લખીએ. હાથ પગના હલનચલન સાથે સંકળાયેલ છે. અને આમાં પાંચમો મુદ્દો લખીએ આપણે કે તે ખોરાકના વહન, રુધિર પ્રવાહ સાથે સંકળાયેલ છે. હજી એક મુદ્દો લખવો હોય તો આપણે લખી શકીએ કે તેની રચના કરતા કોષો લાંબા અને નળાકાર તંતુ જેવા હોય છે અને અરેખિત હોય. બરાબર, એમાં કેવા હોય તો લખી નાખું, ગમે ત્યાં અહીંયા લખી નાખું છું. અહીંયા સ્નાયુ પેશી પણ કહે છે. અને છઠ્ઠો મુદ્દે ઉપર લખી નાખું તો હાલશે, તમે જોઈ લેશો ને. અહીંયા લખી નાખું છું કેમ કે ત્યાં જગ્યા મેં આટલી છોડી છે અને ઘટી છે એટલે હું અહીંયા લખી નાખું છું. હાલશે ને? છઠ્ઠો મુદ્દો આવશે તેના કોષો લાંબા અને નળાકાર હોય છે. તો આ બાજુ શું લખવાનું? તો કે આ બાજુ છઠ્ઠા મુદ્દામાં લખવાનું કે ભાઈ તેના કોષો લાંબા અને બંને છેડે અણીદાર ત્રાકાકાર હોય છે. બરાબર, આ છેલ્લો મુદ્દો અહીંયા લખી નાખ્યો છે, એના માટે મને માફ કરજો કેમ કે જોઈ લેજો. બરાબર, એની પછી આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. એક વ્યક્તિને એકાએક ગભરામણ થાય છે. ઓકે, જો સરસ મજાનો પ્રશ્ન છે અને આમાં સમજવા જેવું પણ છે આપણે. બરાબર, કે એક વ્યક્તિને એકાએક ગભરામણ થતાં તેના ડૉક્ટર
પાસે તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે, બરાબર. અને તેના નાડીના ધબકારા અને દબાણ માપી હાઈ બ્લડ પ્રેશરનું નિદાન કરે છે. તો એમાં તમને 3 પ્રશ્નો પૂછ્યા છે, તમારી સમજ પ્રમાણે તમારે એમાં જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન પહેલા વાંચીએ કે હાઈ બ્લડ પ્રેશરમાં કઈ પેશી વધારે કાર્યરત છે. તો લખીએ કે હાઈ બ્લડ પ્રેશરમાં રુધિર વાહિનીઓની સરળ સ્નાયુ પેશી વધુ કાર્યરત હોય છે. જ્યારે બ્લડ પ્રેશર વધે છે ત્યારે આ પેશી સંકોચાય છે, જેથી રુધિર વાહિનીઓ સાંકડી થાય અને બ્લડ પ્રેશર ઘટે. જો હાઈ બ્લડ પ્રેશરમાં કઈ પેશી વધારે કાર્યરત હોય છે, તો કે હાઈ બ્લડ પ્રેશરમાં રુધિર વાહિનીની સરળ સ્નાયુ પેશી વધુ કાર્યરત હોય છે. કઈ રીતે? તો કે જ્યારે બ્લડ પ્રેશર વધે છે ને, તો એ લોહીનું પરિવહન હોય ને ફટાફટ થવા મળે, ઝડપથી થવા મળે, બરાબર. તો ત્યારે આ પેશી સંકોચાય છે, કઈ સરળ સ્નાયુ પેશી, જેથી રુધિર વાહિનીઓ સાંકડી થાય છે અને બ્લડ પ્રેશર શું થાય છે, ધીમે ધીમે ઘટે છે. તો આ ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે અને પૂછાય એવો પણ પ્રશ્ન છે. એની પછી પ્રશ્ન નંબર 2. આ સ્થિતિમાં કઈ પેશીનો પ્રવાહ ઝડપી બને છે. લખીએ આ સ્થિતિમાં રુધિરનો પ્રવાહ ઝડપી બને છે. કારણ કે એવું શા માટે થાય છે? કેમ કે બ્લડ પ્રેશર વધે ને, બરાબર. બ્લડ પ્રેશર વધે તેમ હૃદય વધુ ઝડપથી અથવા વધુ જોરથી ધબકે છે અને રુધિરનો પ્રવાહ પણ કેવો થાય? ઝડપી થાય છે, બરાબર. આના કારણે શું આ સ્થિતિ શરીર માટે નુકસાનકારક છે? તો કે હા. તમને ખબર છે ને, હાઈ બ્લડ પ્રેશર થવું એ કેવું છે? નુકસાનકારક છે. એવું થવું જોઈએ નહીં. આપણે એવું બધું ધ્યાન રાખવું જોઈએ. તો કે હા, એ નુકસાનકારક છે. હાઈ બ્લડ પ્રેશર ની સ્થિતિમાં શરીર માટે નુકસાનકારક છે. જો હાઈ બ્લડ પ્રેશર લાંબા સમય સુધી રહે તો તે હૃદયરોગ, સ્ટ્રોક, કિડની રોગ અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. તેથી આપણે એ બધી સ્થિતિઓ એનું ધ્યાન રાખવું
જોઈએ. ઓકે, તમારો વિડીયો આ જે છે પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જરૂરથી કહેજો કે તમને વિષય ગણિત અને વિષય વિજ્ઞાનમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.